મને વિડિયો મજા ના આવે ભાઈ એટલે જય દ્વારકા હું બોલો મને બોલો ગાઈસ કાઢી એટલે તું કાઢી ના ભાઈ બાર ડોક્ટર હેલો મિત્રો, જય દ્વારકાથી જય વાપરમાં કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો ગુડ મોર્નિંગ થઈ ગઈ છે, હું ઉઠી ગયો છું ને અત્યારે વાગી ગયા છે સવારના 9. હું તો વહેલો ઉઠ્યો હતો પણ અત્યારે ચાલુ બ્લોગ 9 વાગ્યાનો કર્યો હોય તો વાંધો નહીં. હાલો અત્યારે હું તમને બતાવીશ કે આજે મારો ડેઈલી બ્લોગમાં હું શું કરું છું. હા, આજથી હું પ્રયત્ન કરીશ કે મારે ડેઈલી બ્લોગ તમારી સમક્ષ હું લાવી શકું. તો એના માટે પ્લીઝ તો સપોર્ટ કરજો મારી ચેનલને. તો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ અત્યારે જ જાઓ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો હાલો અત્યારે આપણે હું શું કરવાનો છે સવારના. તો અત્યારે નાવાનું બાકી છે તો હું અત્યારે જ ફટાફટ નાહીને તમને મળીને તો ફટફટ હું કપડાં કાઢી લઉં ને ડાયરેક્ટ નાવા હાલે જાઉં, કેમ કે ઓલરેડી લેટ થઈ ગયા છે, બારે પછી જવાનું છે તે માટે. તો હાલો આપણે તો ગાઈસ ફાઇનલી અત્યારે હું નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું. તો અત્યારે આપણે જવાનું છે મહાદેવના મંદિરે, કેમ કે અમારા ઘરના બાજુમાં જ છે, નજીકમાં. તો એ તો મારે ડેઈલી રૂટીનમાં છે જ કે મંદિરે જવાનું. પપ્પાનો કોલ આવ્યો હતો કે પપ્પા બહાર છે. તો હાલો અત્યારે આપણે બસ સ્ટેશને પપ્પાને તેડીને આવી તો પછી આપણે મંદિરે જઈએ ડાયરેક્ટ. તો મહાદેવના દર્શન તો થઈ ગયા ફાઇનલી અત્યારે. તો હવે અત્યારે સામેની સાઈડ ચૂર્ણ નાખવા જવાનું છે. સામે ગૌ માતાને ચાર નાખી દીધો. તો હવે ચૂર્ણ નાખીને આપણે પછી ડાયરેક્ટ નાસ્તો કરવા જઈ ક્યાં જવાનું છે આગળ. તો જઈ નાસ્તામાં હાલ. તો અત્યારે મહાદેવના મંદિરે આવી તો બહુ જ મજા આવી ગઈ. હું તો અહીંયા ડેલી આવું છું. જો તમે ભચાઉમાં રહેતા હો તો આવજો અહીંયા વાડીવાર મહાદેવના દર્શન કરવા માટે. તો હાલો ચણ નાખીને તમને પછી મળીએ. સામેની સાઈડ સોસાયટી બની, અડધી બની ગઈ ને અડધી બની હવે બાકી. તો હાલો તો મળીએ આપણી ચૂન નાખી. તો ફાઇનલી અત્યારે ચણ નાખી દીધા છે. જબલું હવે આપણે ઘરે જ લઈ જવાનું હોય, જ્યાં ત્યાં ફેંકવાનું નથી. તો એટલા માટે બંધ દઈને આપણે ઘર તરફ જઈએ. હવે એક આ બને જ, એક તો બંધ જ નહીં આવે. તો અત્યારે આપણે ફાઇનલી નાસ્તો કરવા માટે જઈએ છીએ. તો હાલો હું તમને લઈ જાઉં. આમ તો અત્યારે બારે કામ છે એટલે ને એના પછી આપણે નાસ્તો કરવા જશું. તો હાલો અત્યારે તો ગાઈસ અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે, 1 વાગી ગયો છે. તો અત્યારે મમ્મીએ દરેક થાળી પરોસી દીધી છે. તો આપણે અત્યારે જમી લઈએ અને પછી તમને મળીએ. તો જમવામાં અત્યારે મિક્સ સબ્જી છે, ડુંગળી છે, છાશ ને થેપલા હતા અને પછી રોટલી છે. તો અત્યારે આપણે જમીને તમને મળીએ. ને અત્યારે હું જમી લઉં, કેમ કે અત્યારે જમતા જમતા મને કાંઈક મોબાઈલમાં તારક મહેતા કે કાંઈ પણ જોવા ગમે છે. તો અત્યારે હું તમને જમીને ડાયરેક્ટ મળું. તો ગાઈસ અત્યારે રાતના 7 વાગી ગયા. અત્યારે મારે જવાનું છે ક્યાં હું તમને કહી દઉં.
તમે ટાઇટલ ને થંબનેલમાં પણ જોઈ લીધું હશે. તો આજે અત્યારે અમારે જવાનું છે રાતના 8 વાગી ગયા. ડેલી વ્લોગમાં મેં શું શું કર્યું તમને બધાને બતાવ્યું. અત્યારે રાતના 7 વાગી ગયા, સોરી 7 વાગ્યા. તો તે 7 વાગે મારે જવાનું છે હોટલમાં જમવા માટે, કેમ કે આજે ભાઈબંધ પાર્ટી આપે છે. કેમ કે તેને યુટ્યુબમાં પેમેન્ટ આવી ગયું હોય, કેટલું આવ્યું તો નહીં કહેવાય, પણ તેને પેમેન્ટ આવી ગયું તો એની ખુશીમાં તે મને બધાને પાર્ટી આપે. તો એના કહેવા પ્રમાણે જ મેં આ યુટ્યુબમાં વ્લોગ સ્ટાર્ટિંગ કર્યું હતું. તો આજે એની મહેનત રંગ લાવી છે, તો હું એ પણ મહેનત કરું. તો તમે બધા મને સપોર્ટ કરજો, જેથી કરીને હું પણ આગળ વધી શકું. હું મહેનત ચોક્કસ કરીશ. તો હાલો આપણે જવાનું છે. હું નાહી ધોઈ લઈએ, ત્યારે નાહવાનું બાકી છે. નાહી ધોઈને રેડી થઈને આપણે જઈએ હોટલે અહીંયા જમવા માટે, જ્યાં લોકેશન છે ત્યાં. તો હાલો મળીએ આપણે ડાયરેક્ટ હોટલે. તમે બનાવો, મને વિડિયો મજા ના આવે ભાઈ. मस्त जोक मारा रे या हंस रे हलकट हंस ફૂલ સ્ટોરી કેટલા લગભગ ખબર હે? 100 એટલે જય દ્વારકાધીશ. હું બોલો મને બોલો ગાઈસ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ હાલો હવે અંદર જઈએ આપણે. એટલે આપણે તો ગાઈસ અત્યારે અમે હોટલમાં આવી ગયા છે. ભાઈબંધે જે પાર્ટી આપી હતી ને એના માટે, તો અત્યારે પાર્ટી માટે આવી ગયા છે. ઓર્ડર કરી દીધું મેન્યુમાં, અત્યારે તો કાંઈ નહીં. તો હાલો પછી મળી તમને નેક્સ્ટ. બોલી સર, શું કહેવા માંગીશ? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બીજું કાંઈ નહીં બોલે? જય શ્રી કૃષ્ણ. હવે આ જોઈ આ બે જો મેન્યુ બતાવો. મેન્યુ હું શું કહો બોલો મંગાવો મજા આવી ના જોઈએ જે હરદાસ ને એ 400 લખેલો ને તો લગાવી તો આપણે 3 વસ્તુ મગાવીને 3 વસ્તુ લઈ લઈએ બધા. લ્યો કોલ્ડ ડ્રિંક મંગાવી એ પછી આપણે આટલું કરી લઈને પછી કરી. ઉનાળી ઓય સર બોલ, બ્લોગમાં હું કહેવા માંગીશ? હું કાઈ નહીં બોલું. જે બોલવું ને કે બોલે. આ કે મને પહેલી વાર વ્લોગ પ્લેટ તો આવી ગઈ અંદર, બાકી બધું અને એક જઈને આપણે વચ્ચે સમુદ્ર વચ્ચે એક આઈલેન્ડ અને એની અંદર અલગ અલગ રાજ્યો હોય. આઈલેન્ડ ની અંદર બધા અલગ અલગ રાજ્યો. ઇતિહાસકાર. Create generate the photo with the sea and the પ્રોબમાં હશે તો પ્રોબમાં તો સક્સેસફુલ તો હાલો અત્યારે આપણે જમી લઈએ. થોડું કે જમવાનું તો હાલો વિડીયો છે. શાબાશ. ફોટો પણ